તો આગળ વાત કરીએ તો ભાજપે તોડ્યો છે 2021નો રેકોર્ડ। ભાજપના 700 થી પણ વધુ ઉમેદવારો બિનહરીફ। બુધવારે કોંગ્રેસ અને આપના 400 ઉમેદવારો ફસકી ગયા। 84 નગરપાલિકામાં સૌથી વધુ 377 બેઠક બિનહરીફ છે। 8 થી વધુ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપની સત્તા થઈ ગઈ છે। 6 થી પણ વધુ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। નવનિર્મિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45 ઉમેદવારો બિનહરીફ છે, જ્યારે અમદાવાદ વડોદરામાં બે ઉમેદવારો બિનહરીફ વિજેતા। તો 26 એપ્રિલે 9237 બેઠકો પર મતદાન યોજાશે। ત્યારે ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે અને ઘણી એવી બેઠકો છે, કહી શકાય કે 700 થી પણ વધુ એવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે જે બિનહરીફ જીતી ચૂક્યા છે। જ્યારે અલગ અલગ એવી બેઠકો ઘણી બધી કે જ્યાં જંગમાં રેસમાં ઉતર્યા વગર જ ઉમેદવારો જે છે તે જીતી ગયા છે અને ઘણી એવી બેઠકો કે જ્યાં હજુ પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે, ક્યાંક બે પાંખીયો જંગ હશે અને ચૂંટણીનો જંગ જે છે તે 26 તારીખે જામશે। અને મતદાન કરવું એ આપણો હક છે, ચોક્કસથી મતદાન કરવા જજો। પરંતુ હાલ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે ઘણી એવી બેઠકો કે જ્યાં બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે।